હમીરસર સરોવરમાં નવા જળનું જ્યારે આગમન થાય છે ત્યારે સંપૂર્ણ રીતે ભરાતા પાટવાડી નાકે આવેલ ઓગણને જતા ધાર્મિક વિધિ વિધાન અને શાસ્ત્રોક્ત ક્રિયા દ્વારા નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોએ આરતી ઉતારી હતી. વહેલી સવારે વાતે ગાતે ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવત જીવનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, કોઠારી સંત દેવપ્રકાશ દાસજી, ગૌલોક મુનિદાસજી, પુરુષોત્તમ સ્વરૂપદાસજી વગેરે વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં મહંત સ્વામી અને સંતોએ ભગવાન સ્વામિનારાયણ જય ઘોષ સાથે પવિત્ર જળના વધામણા કર્યા હતા. ઠાકોરજીના જળ સ્નાન સાથે ઠાકોરજીને પ્રસાદ ધરાવી ઉપસ્થિત સૌ હરિભક્તો ઓગણ ઉત્સવ પ્રસાદ આપવામાં આવ્યો હતો. અંજારનું ઐતિહાસિક સવાસર તળાવ ઓગણી જતા વાતે ગાતે નગરપાલિકા તંત્ર, સંતો મહંતો અને શહેરીજનો દ્વારા વધાવવામાં આવ્યું હતું. અંજાર ખાતે સાર્વત્રિક વરસાદના કારણે ઐતિહાસિક ગણાતા સવાસર તળાવ ઓગણી જતા સવારે 10 વાગે વધામણા કરવા માટે શોભાયાત્રા નીકળી હતી. પૂજા વિધિ સાથે અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ દીપકભાઈ કોડરાણી દ્વારા વધાવવામાં આવ્યું હતું, જેમાં સંતો મહંતો, સ્વામિનારાયણના સંતો અને શહેરીજનો આનંદ ઉલ્લાસ સાથે હાજર રહ્યા હતા. આ પ્રસંગે શહેરને સ્વચ્છ બનાવવાની અપીલ કરાઈ હતી. શાસ્ત્રોક્ત વિધિ દેવેન કનકચંદ્ર વ્યાસે કરી હતી. જો કે મેઘરાજાની મહેર ગયા વર્ષે પણ હતી અને જે તે વખતે વધાવવાનો મોકો મળ્યો હતો, જે આ વર્ષે પણ મોકો મળ્યો છે તેવું સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું હતું. આ પ્રસંગે રામસખી મંદિર અંજારના કીર્તિદાસજી મહારાજ, સ્વામિનારાયણ મંદિર અંજારના સંતો, મામઈ દેવ બગથડા, યાત્રાધામ મહંત પૂજ્ય ખીમજી દાદા માતંગ, ઉપપ્રમુખ શિલ્પાબેન બુધભટ્ટી, કારોબારી ચેરમેન પાર્થભાઈ શાહ, શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી, દંડક કલ્પનાબેન ગોર, નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રાધે રાધે. આજે સમગ્ર જેને કહી શકાય અંજાર શહેર માટે એક આનંદની ઘડી, આનંદની પલ અને આનંદનો સમય કહી શકાય, કેમ કે મેઘરાજાની ખૂબ મેર વરસી રહી છે અને લગાતાર બીજા વર્ષે એટલે ગયા વર્ષે પણ આપણે સવાસર નકમ તળાવ વધાવવાનો મોકો પ્રાપ્ત થયો હતો અને આજે પુનઃ આપણા ઉપર ભગવાનની કૃપાથી અંજાર સવાસર નકમ તળાવ ધામધૂમથી વધાયો. પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, સાધુ સંતો, સમગ્ર કીર્તિદાસજી મહારાજ, ગિરીશંકરજી મહારાજ, સ્વામિનારાયણ સંતો અને સમગ્ર અંજાર નગરપાલિકાની ઉપપ્રમુખ, પ્રમુખશ્રી, નેતા, સત્તા પક્ષના નેતાશ્રી, સમગ્ર શહેરવાસીઓ વાજતે ગાજતે સવાસર નાકે આવી અને તળાવની મંગલમય પૂજન અર્ચના કરી અને ભગવાન પાસે, વરુણદેવ પાસે પ્રાર્થના કરી તમારું સમગ્ર શહેર ઉપર જેવી કૃપા વરસાવી રહ્યો છો એવી સમગ્ર દેશ પર કૃપા વરસતી રહી ભગવાન પાસે પ્રાર્થના. અને આ પ્રસંગે સમગ્ર નગરપાલિકાની જે ટીમ છે, સ્વતંત્રની ટીમ છે, એને સમગ્ર સાથે મળીને સવાસર નકમ તળાવ વધાવી અને શહેરની સુખા માટે ભગવાન પાસે પ્રાર્થના કરી. સૌને ખૂબ શુભેચ્છાઓ. રાધે રાધે. ભારત માતા કી જય. જય શ્રી કૃષ્ણ. હમણાં કચ્છમાં 2 દિવસ સાર્વત્રિક વરસાદના કારણે અંજારમાં ગઈકાલે આપણો ઐતિહાસિક સવાસર તળાવ ઓગની ગયું હતું, ત્યારે એના વધામણા કરવા આજે નગરપાલિકા દ્વારા સવારે 10 વાગે શોભાયાત્રા કરી અને 11:15 કલાકે આપણું આ ઐતિહાસિક અંજાર શહેરનું ઐતિહાસિક સવાસર તળાવ એ વધામણી કરવામાં આવી અને એની પૂજન વિધિ દ્વારા એને વધાવવામાં આવ્યું હતું, જેમાં સૌ શહેરીજનો હર્ષોલ્લાસથી જોડાણા હતા. ખાસ કરીને આ ફેર જે સવાસર તળાવ છે તે ઘણું લેટ જેને કહેવાય કે ઓગણ્યું શું કહેશે આ વખતે વરસાદ પણ આપણે અહીંયા લેટ પડ્યો છે અને પહેલે પણ થોડો જ વરસાદ પડ્યો હતો અને અત્યારે જે વરસાદ પડ્યો હમણાં જે પાછતરો વરસાદ એનામાં આપણું તળાવ ઓગણ્યું છે, ત્યારે સૌ શહેરીજનો હર્ષોલ્લાસ સાથે એમને વધાવવામાં જોડાયા હતા. ભાદરવી પૂનમના થયેલા ખગ્રાસ ચંદ્રગ્રહણના દિવસો દરમિયાન જ કચ્છ જિલ્લામાં બંગાળની ખાડીમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમની અસર તળે વ્યાપક વરસાદ થયો હતો. અનંત ચૌદસ, પૂનમ અને સોમવારે બપોર સુધી ડિપ્રેશનની અસર તળે કચ્છના 10 તાલુકામાં ભરપૂર વરસાદ થયો હતો. સોમવારે બપોર બાદ મેઘરાજાએ વિરામ લેતા કચ્છવાસીઓને મોટી રાહત મળી છે. ડિપ્રેશનની અસર તળે વાગડથી માંડી લખપત સુધી થયેલ ભારે અતિ ભારે વરસાદમાં કોઈ વ્યાપક નુકસાન ન થતા વહીવટી તંત્રને પણ હાશકારો થયો છે. આવી રીતે વરસી રહેલા વરસાદના પગલે ખોરવાઈ ગયેલું કચ્છનું જનજીવન મહદઅંશે પુનઃ પાટે ચડ્યું છે. કચ્છ પર સર્જાયેલા ડીપ ડિપ્રેશન હવે નબળું થયું છે, પાકિસ્તાન તરફ ફંટાઈ ગયું છે. જોકે ડીપ ડિપ્રેશનની પાછોતરી અસર તળે કચ્છમાં વધુ 2 દિવસ છૂટા છવાયા વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ડિપ્રેશનની અસર હેઠળ કચ્છમાં સતત 2 દિવસ સુધી મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. ખાસ કરીને રાપર પંથકમાં 4.5 દાયકા બાદ વ્યાપક વરસાદ થયો હતો.
24 કલાક જેટલા સમયગાળામાં 17 ઇંચથી વધુ વરસાદ ખાબકતા રાપર અને ખડીરમાં સર્વત્ર જળભરાવના દ્રશ્યો જોવા મળ્યા હતા. વ્યાપક વરસાદના પગલે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. મધ્યમ સિંચાઈના 20 પૈકી 11 અને નાની સિંચાઈના 170 પૈકી 93 ડેમો ઓવરફ્લો થયા હતા. કચ્છમાં 16 આની વરસાદી પારા સીસી ગણાતો ભુજનું હૃદય સમાન હમીરસર તળાવ પર સોમવારે સાંજે ઓગણી જતા કચ્છીજનોના હૈયા તૃપ્ત થયા હતા. સોમવારે બપોરે મેઘરાજાએ વિરામ લેતા જિલ્લા વહીવટી તંત્ર હવે રોડ રસ્તાઓને થયેલા નુકસાનની સુધારણા, બંધ થઈ ગયેલા રસ્તાઓ યુદ્ધના ધોરણે શરૂ કરવા, રાપર વિસ્તારમાં વરસાદના પગલે સલામત સ્થળે રેસ્ક્યુ કરાયેલા પરિવારોને પુનઃ થાળે પાડવા સહિતની કામગીરીમાં જોતરાયું છે. જિલ્લા વીજ વિભાગ પણ ભારે પવન અને વરસાદથી વીજ માળખાને થયેલા નુકસાનના સમારકામની કામગીરી કરી રહ્યું છે. છેલ્લા 3 દિવસ દરમિયાન સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા હતા. આજે જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વરાપ નીકળતા કચ્છવાસીઓએ રાહત અનુભવી છે. ડીપ ડિપ્રેશન સિસ્ટમે લખપત, નખત્રાણા તાલુકામાં ચોમાસાનું ચિત્ર બદલી નાખ્યું છે. 2 દિવસ દરમિયાન 6 થી 9 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નદી, નાળા, ડેમો છલકાઈ ગયા છે. શ્રીકાર વરસાદ વરસતા પાણીની સમસ્યા હલ થઈ છે. નખત્રાણા અને લખપત તાલુકામાં આજે સવારે 1 થી 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. મંગવાડા સરપંચ અરુણાબેન ધર્મેન્દ્રગીરી ગોસ્વામીએ કચ્છ ઉદયને કહ્યું હતું કે કોટડા, રોહા, ભીટારા, જીયાપર, કુરબઈ સહિતના ગામોમાં વરસાદનું વધુ જોર છે, જેના કારણે મંગવાડામાં નદી, ડેમો, તળાવો પુનઃ છલકાઈ ઉઠ્યા હતા. રસ્તા પર પણ જોશભેર પાલર પાણી વહી નીકળ્યા હતા. વીજ ધાંધિયા છે. લખપતના જીવાદોરી સમાન ગોદાતળ ડેમ ઓવરફ્લો થતા 30 ગામોને પીવાના પાણીની સમસ્યા હલ થઈ છે. નરા ડેમમાં પાણી ભરાયા છે. કનોજ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. માણકા, વાંઢ, નરા પાસેના કુંડી ધોધમાર વહી નીકળ્યો છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. નારાયણ સરોવર પવિત્ર સરોવરમાં પાલર પાણી આવ્યા છે. વરસાદી દયા પર ગડુલીના તળાવો ભરાયા છે. નખત્રાણા તાલુકામાં વહેલી પરોઢે 2 થી 3 ઇંચ વરસાદ ખાબકતા અતિવૃષ્ટિના ઉંબરે આવી ઉભો છે. મથલ, નિરોણા, ભૂખી ડેમ ઓગની ગયા છે. નાની સિંચાઈના ડેમો પણ ઓગણ્યા છે. નેત્રા, પાવરપટ્ટી, વિથોણ સહિત સમગ્ર પંથકમાં સચરાચર મેઘવર્ષા થઈ છે. આજે જનજીવન રાબેતા મુજબ છે, પરંતુ મુસાફરોની તાલુકા મથકે ગેરહાજરી છે. સરકારી કચેરી, બજારો સુમસામ ભાસી રહી છે. ખેડૂતો, માલધારીઓ વગડા સીમની વાટ પકડી છે. વરાપ નીકળતા લોકો ધંધે લાગ્યા છે. વરસાદથી કોઈ જાનહાનિના અહેવાલ નથી. શાંતિપ્રિય વરસાદે બંને તાલુકાના ધરતીપુત્રો, માલધારી, વેપારી વર્ગને લીલા લહેર કરાવી દીધા છે. તો આ તરફ વરસાદના કારણે મુલતવી રહેલા મોટા યક્ષના મેળાની નવી તારીખ જાહેર થઈ છે. આ મેળો પુનઃ યોજવા જિલ્લા કલેક્ટરે મંજૂરી આપી છે. 13 થી 15મી સપ્ટેમ્બર સુધી ફરી મેળો યોજાશે. શનિવારથી સોમવાર સુધી મેળાની મંજૂરીથી ધંધાર્થીઓમાં આનંદ ફેલાયો છે. 2 દિવસ ભાદરવો ભરપૂર બની અને ખેતરોમાં અને રસ્તા પર પૂર જેવી પરિસ્થિતિ સર્જી નાખી હતી. એનાથી ખેડૂતોને અને રસ્તાઓને કરોડો રૂપિયાનું નુકસાન થઈ ગયાનો અંદાજ છે. ખેડૂતોએ ખૂબ જ મહેનત કરી અને ઉગાડેલા બાજરી, મગફળી, એરંડા સહિતના પાકો પાણીમાં ડૂબી જતા તેનો સોથ વળી ગયો હતો. ભચાઉ અને વાગડ અને પૂર્વ કચ્છના ખેડૂતો તેમની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે તેવું કહ્યું હતું. કોઈક ખેડૂતોએ તો લોન લઈ અને બિયારણનું કરેલું વાવેતર પછી મહા મહેનતે ઉભા થયેલો પાકને વરસાદથી નવજીવન મળી જશે તેવી આશા હતી. વધારે પડતો વરસાદ થઈ જવાના કારણે અને ખેતરમાં તળાવ ભરાઈ ગયા છે. સરકાર દ્વારા ખેડૂતો માટે તાત્કાલિક સહાય જાહેર કરાય તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે. બીજી બાજુ રસ્તો ધોવાઈ જતા વાહન વ્યવહારને અસર થઈ છે. કરોડો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે. તો દર્શક મિત્રો, હતા ત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.